છાંદોગ્ય ઉપનિષદના તૃતીય અધ્યાયનો ખંડ 11 એ આધ્યાત્મિક જ્ઞાનની પરાકાષ્ઠા છે. આ ખંડ મધુ વિદ્યાના સમગ્ર ઉપદેશનો નિષ્કર્ષ છે, જ્યાં સાધક સમય અને પ્રકૃતિના બંધનો તોડીને અદ્વૈત અવસ્થામાં પ્રવેશે છે. આ ખંડ વિશેનો અત્યંત ગહન અને વિસ્તૃત લેખ અહીં પ્રસ્તુત છે. ખંડ 11 બ્રહ્મજ્ઞાનીનો શાશ્વત દિવસ કાળ પર વિજય અને પરમ જ્યોતિની પ્રાપ્તિ. પ્રસ્તાવના: સમયની મર્યાદાઓનો અંત. અત્યાર સુધી મધુ વિદ્યામાં આપણે સૂર્યની 5 દિશાઓ, 5 અમૃતો, વેદોનો રસ અને સમયના વિવિધ તબક્કાઓ, ઉદયથી અસ્ત વિશે જાણ્યું. આ બધી ઉપાસનાઓ સાધકને પ્રકૃતિના દિવ્ય સ્વરૂપ સાથે જોડે છે. પરંતુ ખંડ 11માં ઉપનિષદ એક ડગલું આગળ વધીને એવી અવસ્થાનું વર્ણન કરે છે જ્યાં સમય પોતે જ થંભી જાય છે. સામાન્ય મનુષ્ય માટે સૂર્ય ઉગે છે અને આથમે છે, સુખ આવે છે અને દુઃખ જાય છે, જન્મ થાય છે અને મૃત્યુ થાય છે. પરંતુ જે બ્રહ્મજ્ઞાની છે તેના માટે આ બધું જ એક થઈ જાય છે. આયનઝ ન ઉદય ન અસ્ત શાશ્વત મધ્યાહ્ન. ખંડ 11માં ઋષિ એક અત્યંત વિલક્ષણ ઘોષણા કરે છે. ન હ વા અસ્મા ઉદેતિ ન નિમ્લોચતી સકૃતિ વા હૈવાસ્મે ભવતી ય એતા બ્રહ્મોપનિષદમ વેદ. જે આ બ્રહ્મ વિદ્યાને જાણે છે તેના માટે સૂર્ય ક્યારેય ઉગતો નથી કે ક્યારેય આથમતો નથી. તેના માટે સદા એક જ દિવસ રહે છે. 1. કાળના ચક્રમાંથી મુક્તિ. સામાન્ય રીતે આપણું મન દ્વૈતમાં જીવે છે, દિવસ પછી રાતની અપેક્ષા અને સુખ પછી દુઃખનો ભય. બ્રહ્મજ્ઞાની એ છે જેણે જાણી લીધું છે કે સૂર્ય આત્મા તો હંમેશા પ્રકાશિત જ છે. પૃથ્વી અહંકારના ફરવાને કારણે અંધકાર દેખાય છે. જ્યારે અહંકાર સ્થિર થઈ જાય ત્યારે જ્ઞાની માટે સદા પ્રકાશ જ રહે છે. 2. મધ્યમાં સ્થિરતા. આ ખંડમાં કહેવાયું છે કે જ્ઞાની માટે સૂર્ય હંમેશા આકાશની મધ્યમાં ઝેનિથ સ્થિર રહે છે. મધ્યાહ્ન એ પૂર્ણતાનું પ્રતીક છે. જ્ઞાનીની ચેતના એવી ઊંચાઈ પર પહોંચી જાય છે જ્યાંથી તેને પરિવર્તન દેખાતું બંધ થાય છે. તે શાશ્વત વર્તમાન ઇટર્નલ પ્રેઝન્ટમાં જીવે છે. 2. બ્રહ્મોપનિષદ ગુપ્ત અને પવિત્ર જ્ઞાન. ખંડ 11માં આ વિદ્યાને બ્રહ્મોપનિષદ કહેવામાં આવી છે. આ જ્ઞાન એટલું ગહન અને શક્તિશાળી છે કે તેના પ્રસારણ માટે ઉપનિષદે કડક મર્યાદાઓ બાંધી છે. વારસાનું જ્ઞાન. આ વિદ્યા પિતાએ પોતાના જ્યેષ્ઠ મોટા પુત્રને જ આપવી જોઈએ. અહીં મોટો પુત્ર એટલે તે જે જવાબદારી ઉઠાવવા લાયક છે. શિષ્યની યોગ્યતા. પિતા પોતાના પ્રિય શિષ્યને આ જ્ઞાન આપી શકે છે, પણ શરત એ છે કે શિષ્ય સંપૂર્ણપણે સમર્પિત અને જ્ઞાનનો ભૂખ્યો હોય. અન્ય સંપત્તિ કરતાં શ્રેષ્ઠ. ઉપનિષદ કહે છે કે જો કોઈ વ્યક્તિ રત્નોથી ભરેલી આખી પૃથ્વી દાનમાં આપે તો પણ તે આ વિદ્યાના તોલે આવી શકે નહીં, કારણ કે પૃથ્વી નાશવંત છે જ્યારે આ વિદ્યા અમૃતત્વ આપનારી છે. 3. આત્મજ્ઞાન અને જ્યોતિનો સાક્ષાત્કાર. જ્યારે સાધક આ ખંડની ઉપાસનામાં સિદ્ધ થાય છે ત્યારે તેને નીચે મુજબના અનુભવો થાય છે. 1. આંતરિક જ્યોતિ. તેને બહારના સૂર્યની જરૂર રહેતી નથી. તેની પોતાની અંદર આત્મજ્ઞાનનો એવો સૂર્ય પ્રગટે છે જે ક્યારેય આથમતો નથી. 2. ભયનો અત્યંત અભાવ. અંધકાર, અજ્ઞાન જ ભયનું કારણ છે. જ્યાં સૂર્ય આથમતો જ નથી ત્યાં ભય મૃત્યુનો પ્રવેશ શક્ય જ નથી. 3. સર્વવ્યાપકતા. જ્ઞાની અનુભવે છે કે જે સૂર્ય આકાશમાં છે તે જ તેના હૃદયમાં છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છુંની અનુભૂતિ અહીં દ્રઢ થાય છે. આવી મધુ વિદ્યાનો ઉપસંહાર. કન્ક્લુઝન. ખંડ 11 સુધીની મધુ વિદ્યાની આ યાત્રા આપણને સ્થૂળ સૂર્યની ઉપાસનાથી શરૂ કરાવીને સૂક્ષ્મ આત્મજ્યોતિ સુધી લઈ જાય છે. તે આપણને જગતને મધ આનંદ તરીકે જોતા શીખવે છે. તે આપણને વેદોના જ્ઞાનને જીવનમાં ઉતારતા શીખવે છે. અને અંતે તે આપણને સમય અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી શાશ્વત પ્રકાશમાં સ્થાપિત કરે છે. વ્યવહારુ જીવનમાં બોધ. ખંડ 11 આપણને સંદેશ આપે છે કે જીવનના ઉતાર ચઢાવ, ઉદય અસ્તથી વિચલિત થયા વગર પોતાની અંદર રહેલા સ્થિર કેન્દ્ર આત્માને પકડી રાખવો જોઈએ. જે વ્યક્તિ પોતાની અંદર રહેલા શાશ્વત સૂર્યને જોઈ લે છે તેના જીવનમાં અજ્ઞાનનો અંધકાર ક્યારેય પ્રવેશ કરી શકતો નથી. આગળનું પગલું. તૃતીય અધ્યાયના મધુ વિદ્યાના વિભાગો અહીં પૂર્ણ થાય છે. હવે ખંડ 12મી ગાયત્રી મંત્ર અને બ્રહ્મના સ્વરૂપ વિશેની ગહન ચર્ચા શરૂ થાય છે.